અમદાવાદ આરએસએની ટીમને બાતમીના આધારે પીપળાદા ગામની સીમમાંથી 202 વિદેશી દારૂની પેટી, મોબાઈલ મળી કુલ ₹12,12,500નો મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશ વાઘરીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ આરએસએલની ટીમ 13/1/2019ના રોજ અમદાવાદ રેન્જ વિસ્તારમાં ખાનગી વાહનોમાં ગુજરાત રાજ્યમાં છુપી રીતે ઘૂસતા વિદેશી દારૂના વાહનો અંગેની વોચમાં હતા। દરમિયાન બાતમી મળી હતી કે કેરિયાવી ગામના આનંદપુરાનો રણજીત ઉર્ફે રંગો રમણભાઈ સોલંકી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી નાના વાહનો મારફતે હેરાફેરી કરનાર છે। જે માહિતીના આધારે પીપળાદા ગામની સીમ ખોડિયાર માતાના મંદિર સામે આયુર્વેદિક ફેક્ટરીની પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં રેડ કરતા પ્રકાશભાઈ રમેશભાઈ વાઘરી દેવી પૂજક વિદેશી દારૂ કુલ પેટી 202 જેમાં કુલ બોટલો 2424 જેની કિંમત 12,12,000 તથા મોબાઈલ ફોન મળી કુલ 12,12,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે તથા આરોપી રણજીત ઉર્ફે રંગો રમણભાઈ સોલંકી પોલીસને જોઈ નાસી ગયો છે। જે આરોપીઓ વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ